રોગ રસોડાથી આવે છે અને રસોડામાંથી જ જાય છે, તો આપણે શું એવું કરવું તો જે આપણા છે રોગ એ વહી જાય અને વગર દવાએ. આ વિડીયો 1 મિલિયન સુધી જોવાનું અને આ વિડીયોના માધ્યમથી ઘણા લોકોએ પોતાના રોગને સારું કર્યું. જરૂર સાંભળજો. આપણા રોગ કોઈ પણ હોય તો એ કઈ રીતે જાય એ આપને બેન જણાવશે. જય ગુરુદેવ. સતકેવલ સાહેબ બધા ભક્તોને. મને 10 વર્ષથી સુગર હતું, પણ રસોડાની પદ્ધતિ બદલી અને એક એવી સરસ સંસ્થા સાથે હું જોડાય અને પ્યોર ઓર્ગેનિક વસ્તુ, આયુર્વેદિક વસ્તુ આવે છે એનું મેં જીવન જીવવાનું ચાલુ કર્યું અને 3 મહિનાની અંદર મારી ડાયાબિટીસની દવા અને બીપીની દવા બંધ થઈ ગઈ. ડાયાબિટીસ હોય, બીપી હોય, થાઇરોઇડ હોય, કેન્સર હોય, માઇગ્રેન હોય, ગેસ, એસિડિટી, કબજિયાત હોય, ઢીચણના દુખાવા, કમરના કોઈ બી શરીરના દુખાવા હોય તો રોગ રસોડામાંથી, આયુર્વેદ એવું કે રોગ રસોડામાંથી આવે છે અને રસોડામાંથી જાય છે. તો રસોડાની સિસ્ટમને રિવર્સ કરી રસોડું કેમ બનાવવું, અને મારી સંસ્થાના 5 પિલર છે. પેલું પાણી, બીજું ખોરાક, ત્રીજું ઊંઘ, ચોથું પોઝિટિવિટી અને 5મું છે પિલર છે કસરત. આ 5 પિલર ઉપર જીવતા શીખી જાય અને આ જીવન રોગ ફરી વખત આવે નહીં. તો આવી સરસ સંસ્થા ચાલે છે અને એની સાથે હું 2.5 વર્ષથી જોડાયેલી છું. તો મારા રોગ રિવર્સ થયા એટલે મને એમ થયું કે એક સેવાનું કાર્ય છે, આંગળી ચીંધાનું પુણ્ય મળે, આપણા વડવાઓ એવું કે. તો હું બધાને સજેસ્ટ કરું કે આવી રીતના ભાઈ તકલીફ હોય તો મને પૂછો અને ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ મળશે તમને. જ્યારે પણ તકલીફ હોય ત્યારે મને ફોન કરો. દવા વગરનું અમારું સૂત્ર છે, જીવન બદલાઈ રહ્યું છે અને દવા વગરનું જીવન. તમારી તમામ ટેબ્લેટો બંધ થઈ જાય એવી એક મસ્ત મજાની રસોડાની ટ્રીપ્સ છે અને ટ્રીપ અપનાવશો તમે તો ખુશ થશો, તમે તો નિરોગી થશો, પણ તમારો આખો પરિવાર, તમારા સગા સંબંધીને કોઈ પણ કાંઈ રોગ હશે તમે સજેસ્ટ કરશો, તમે એકવાર નિરોગી બની જાઓ, તમે જગતને સુખી કરી શકશો. અને મોટામાં મોટું સુખ છે, પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્ત જીવન એ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે, સમૃદ્ધિ છે. એટલે આવું મસ્ત મજાનું જીવન આપણને બધાને મળે છે. તો આવું જીવન જીવવા માટે, તંદુરસ્ત જીવવા માટે દવાઓ બંધ કરવા. જય ગુરુદેવ અને સતકેવલ સાહેબ. જરૂરથી જે આ એપ્લિકેશન ઝૂમ આપે છે તેને સાંભળો અને બીજાને પણ સંભળાવો. આવી જ રીતે આ વિડીયો સારો લાગે તો શેર કરજો, જેથી કરીને બીજા લોકોને કોઈ પણ દર્દ હોય તો એ લોકો નિવારણ કરી શકે. સતકેવલ સાહેબ.